વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનો અથવા તો આપણે કહેતા હતા એને સવર્ગ સંયોજનો. હવે સંકીર્ણ સંયોજનો કે સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર જનરલી છેલ્લો ટોપિક આજનો છે આપણી પાસે, અને એ છેલ્લા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. આગળના ટોપિકની અંદર આપણે ધાતુ કાર્બોનિલમાં બંધન છે એના માટેની ચર્ચા કરી હતી, અને ખાસ અગત્યની વાત કે ધાતુ અને કાર્બોનિલ હોમોલેપ્ટિક ની અંદર આપણે કીધું હતું કે ભાઈ સાદા સંયોજનો બનાવે, પણ ધાતુ કાર્બોનિલની અંદર અગત્યની વાત એ છે બરોબર કે કાર્બન ટુ મેટલ એ સિગ્મા બંધ બને છે બરાબર. મતલબ કાર્બન મોનોક્સાઇડમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ્યારે મેટલને દાન કરે તો એ સિગ્મા બંધથી રચના થાય છે. જ્યારે મેટલ એની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે બરોબર, એની ડી કક્ષકમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બન મોનોક્સાઇડની 5 સ્ટાર કક્ષકની અંદર, 5 સ્ટાર એટલે કે બંધ પ્રતિકારક એટલે તો કે એવા ઇલેક્ટ્રોન કે જે બંધમાં ભાગ લેતા નથી, એનો મતલબ અબંધકારક ઇલેક્ટ્રોન થયા. બંધ પ્રતિકારકનો મતલબ બીજો કાંઈ નથી બરોબર. બંધ પ્રતિકારક એટલે કે બંધમાં ભાગ ન લે, બંધનો પ્રતિકાર કરે. ચોથું ચેપ્ટર આપણે 11મા ધોરણની અંદર ભણતા રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એની અંદર આપણે આ બાબતની ચર્ચા છે એ બધી કરતા હતા બરાબર. તો એ કંઈક આપણે એની ચર્ચા કરી હતી ને એ પાયબંધ બને, અને આ જે સંક્રમણ થાય એને આપણે કહેતા હતા સહકર્મી અસર બરોબર. મેટલ ટુ કાર્બનની અંદર જે બંધન થતું હતું પાયબંધ, એને આપણે સહકર્મી અસર છે એ કહેતા હતા. અને ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે, આપણે સવર્ગાંક વખતે કીધેલું હતું કે માત્ર સિગ્મા બંધને જ સવર્ગાંકની અંદર ધ્યાનમાં લેવાના છે, જે પાયબંધની રચના થાય છે એને આપણે ધ્યાનમાં લેવાના નથી. એટલે આવું ક્યાંક બીજે કોઈ જગ્યા પણ થતું હોય તો પણ આપણે એને સવર્ગાંકની અંદર ધ્યાનમાં લેવાના નથી. મતલબ NaCO4 હોય તો આપણે સવર્ગાંક એનો 4 જ ગણવો છે, કે નહીં કે 8 બરોબર. કારણ કે એ દરેકની અંદર આ વસ્તુ તો થતી જ હશે, પણ દરેકમાં આપણે આ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની નથી બરોબર. માત્ર સિગ્મા બંધને જ આપણે સવર્ગાંકની અંદર ગણવાના છે. પછી દ્વિદંતીય અને ત્રિદંતીય લિગેન્ડ હોય તો આપણે ખબર છે બાબતની બરોબર. ઓકે, છેલ્લો ટોપિક આપણો આજનો જે છે એના ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે બરોબર. સવર્ગ સંયોજનોની ઉપયોગિતા, કે ભાઈ જે સવર્ગ સંયોજનો આપણી પાસે છે એ સવર્ગ સંયોજનોની ઉપયોગિતા શું છે એની આપણે વાત કરવાની છે. કઈ કઈ જગ્યા ઉપર આ સવર્ગ સંયોજનોનો આપણે અભ્યાસ તો કર્યો આટલો, પણ આ સવર્ગ સંયોજનો છે આપણે કઈ જગ્યા ઉપર ઉપયોગી છે? તો સવર્ગ સંયોજનો ઘણા બધા અગત્યના છે, ઘણી બધી ઉપયોગિતા ધરાવે. હમણાં આપણે લિસ્ટેડ કરશું એમ બરોબર છે કે કઈ કઈ જગ્યા ઉપર ઉપયોગી છે. ખાસ જેનું ફિલ્ડ નક્કી કરીએ, ક્ષેત્રો નક્કી કરીએ કે કયા કયા ક્ષેત્રની અંદર ઉપયોગી છે, તો ખાસ કરીને હું તમને કહું ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં એ ઉપયોગિતા ધરાવે. હવે સર ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં ક્યાં ઉપયોગિતા ધરાવે, તો એની અંદર તમને વાત કરીએ તો હમણાં આપણે દરેકની અંદર લઈએ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, ધાતુ કર્મ વિધિમાં, ત્યાર પછી વાત કરો તમે જૈવિક પ્રણાલી, ઉદ્યોગોમાં અને ઔષધોમાં. આટલી જગ્યા ઉપર આ અગત્યતા ધરાવે છે, અને કેવી કેવી અગત્યતા ધરાવે દરેકની આપણે જોવાની છે. તમને કદાચ બાકી બધાની તો ખબર હોય, પણ પ્રશ્ન થોડો થશે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં એટલે શું? તો કે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે વિશ્લેષણ કરવું, પૃથક્કરણ કરવું. શું કરવું? વિશ્લેષણ કરવું અથવા તો પૃથક્કરણ કરવું, જેને આપણે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એવો શબ્દ છે એ જનરલી આપણે આપીએ છીએ બરોબર. એટલે આપણે એને કહીએ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, પૃથક્કરણ કરવું. ઇંગ્લિશમાં કહીએ તો એનાલિસિસ કરવું બરોબર. એ ભાગની અંદર આનો ઉપયોગ
થાય. વન બાય વન આપણે દરેકની અંદર વાત કરવાની છે, જોવાનું છે. હું પહેલી જ તમારી હારે વાત કરું કે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં ક્યાં ઉપયોગ થાય. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન આમાં કઈ જગ્યાઓ પર ઉપયોગ થાય, ખાસ આપણે એની ચર્ચા કરવી છે. તો કે ભાઈ ગુણાત્મક અને જથ્થાત્મક પૃથક્કરણમાં ગુણાત્મક અને જથ્થાત્મક પૃથક્કરણ એટલે વૈશ્લેષણ. ગુણાત્મક એટલે ગુણદર્શક, જથ્થાત્મક એટલે ભારદર્શક, જથ્થાદર્શક. ક્યાં ઉપયોગ થાય, કેવી રીતે? તો કે ધાતુમાં ધાતુ અને લિગેન્ડ વચ્ચેની પ્રક્રિયાથી જે રંગ ઉદ્ભવે રંગ ઉત્પન્ન થાય, અને આ જે રંગ ઉત્પન્ન થાય એના કારણે ધાતુની પરખ માટે શું થાય? એના માટે ધાતુની પરખ થાય કે ભાઈ ધાતુ અને લિગેન્ડ વચ્ચે ખાસ કરીને કિલેટિંગ અસર, જેને આપણે કહીએ કિલેટિંગ અસર એટલે શું? તો કે કિલેટ લિગેન્ડ આપણે કહેતા કે એક દંતીય લિગેન્ડ સિવાય અથવા તો દ્વિદંતીય અથવા તો બહુદંતીય લિગેન્ડ છે એ કિલેટિંગ અસર ઉત્પન્ન કરે. આપણે જોયું તો શરૂઆતમાં યાદ કરો, લિગેન્ડનું જ્યારે વર્ગીકરણ કર્યું હતું આપણે, ત્યારે આપણે એની ચર્ચા કરી હતી કિલેટિંગ અસરની અથવા તો કિલેટ લિગેન્ડની, કારણ કિલેટ કહેવાય. બરોબર? તો ખાસ કરીને ધાતુ અને લિગેન્ડ વચ્ચેની પ્રક્રિયાથી જે રંગ ઉત્પન્ન થાય, કયા પ્રકારના લિગેન્ડ? તો કે ભાઈ કિલેટિંગ લિગેન્ડ, કિલેટિંગ અસરના કારણે. અને એના માટે શું થાય? તો કે ધાતુની પરખ થઈ શકે, એવું કહી શકું તમને. શું થઈ શકે? એનાથી ધાતુની કયો રંગ આવે છે એના આધારે તમે કહી શકો આની અંદર આ પ્રકારનો રંગ છે, તો કે ભાઈ આ ધાતુ આની અંદર હોઈ શકે. બરોબર? આ ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણની અંદરથી. તો આના માટે અમુક પ્રક્રિયકો છે વાપરવામાં આવે. બરોબર? આ રંગ ઉત્પન્ન કરે, આ રંગ ઉત્પન્ન થાય એના માટે અમુક પ્રક્રિયકો ઉત્પન્ન કરવામાં આવે. ઉદાહરણ તરીકે અમુક પ્રક્રિયકો જેવા કે કદાચ ઈડીટીએ છે કે નહીં મને ખબર નથી, એક્ઝેક્ટ લગભગ છે. ઈડીટીએ, ડીએમજી, આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ અને ક્યુપ્રોન. આ બધા પ્રક્રિયકો છે કે જે પ્રક્રિયકો દ્વારા, બરોબર, જે પ્રક્રિયકો દ્વારા રંગ છે એ ઉત્પન્ન થાય અને આપને ધાતુ છે એની પરખ થઈ શકે. તમને મારે ઈડીટીએનું સ્ટ્રક્ચર આપવાની જરૂર નથી. બરોબર? બાકીના કદાચ સ્ટ્રક્ચર મારે તમને આપવા પડે, પણ ઈડીટીએનું સ્ટ્રક્ચર મારે તમને આપવાની જરૂર નથી. ઈડીટીએનું સ્ટ્રક્ચર તમારી પાસે ન હોય તો તમે મેળવી લેજો. બાકીના સ્ટ્રક્ચર હું તમને આપું. અહીંયા NOH, C, અહીંયા CH3, CH3 ડબલ NOH. આ DMG છે. DMG એટલે ડાયમિથાઇલ આ ઓક્ઝાઇમ કહેવાય. C ડબલ NOH, C ડબલ NOH, ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ. બરોબર? DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમ. ત્યાર પછી છે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ. બરોબર? આ આલ્ફા કયો? તો અહીંયા આલ્ફા ઉપર નાઇટ્રોસો અને બીટા અને નેપ્થોલ એટલે OH હોય. બરોબર? આ ભાગ છે તમારો આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલનું સ્ટ્રક્ચર છે. અને ક્યુપ્રોનનું સ્ટ્રક્ચર
ક્યુપ્રોન છે તમારો, બરોબર. એ તમે તમારી રીતે નીચે નામ લખી નાખજો પછી, બરોબર. તો આ એ પ્રક્રિયકો છે જે પ્રક્રિયકો દ્વારા રંગ ઉત્પન્ન થઈ શકે અને પરખ થઈ શકે, બરોબર. ચાલો, આ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનની અંદર કદાચ તમે કહી શકો તો પહેલી વાત થઈ. ત્યાર પછી વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનની અંદર બીજી હું તમને વાત કરું બીજા પોઈન્ટ ઉપરની, તો પાણીની કઠિનતા માપી શકાય, અથવા તો એમ કહી શકું હું કે પાણીની કઠિનતા સોડિયમ EDTA દ્વારા નક્કી કરી શકાય. પાણીની અંદર કઠિનતા, પાણી છે આપણે કઈ ખબર કહીએ છીએ કે ભાઈ કઠણ પાણી અને નરમ પાણી, કઠણ પાણી અને નરમ પાણી. હવે કઠણ પાણી અને નરમ પાણીનો મતલબ શું? તો કે ભાઈ કઠણ પાણી એટલે અશુદ્ધ પાણી, બરોબર. અશુદ્ધ પાણી એટલે કેવું? તો કે એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર, અથવા તો ખાસ કરીને તમે 11મા ધોરણની અંદર ભણી ગયા, કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એ પોતે પાણીની અંદર પોતાના ક્ષાર છે એ ઓગળેલા હોય છે એની અંદર, બરોબર. એનું પ્રમાણ અમુક પ્રમાણ કરતાં વધારે હોય તો એને કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારવાળું પાણી એટલે એને કઠિન પાણી કહેવાય, બરોબર. તમે હાઇડ્રોજન ચેપ્ટરની અંદર પણ ભણ્યા હશો. અને શુદ્ધ પાણી હોય તો એને આપણે નરમ પાણી કહીએ, જેને આપણે પીવા લાયક પાણી ગણીએ છીએ, ફિલ્ટરવાળું, બરોબર. તો આ પાણીની કઠિનતા છે એનું માપન એ સોડિયમ EDTA વડે કરવામાં આવે. અને ખાસ કરીને પાણીની અંદર અશુદ્ધિઓ શેની હોય? તો કે ભાઈ કેલ્શિયમ અને મેગ્નેશિયમની અશુદ્ધિઓ હોય, બરોબર. અને આ કેલ્શિયમ અને મેગ્નેશિયમની અશુદ્ધિઓ છે એની અંદર તમે સોડિયમ EDTA નાખો એટલે જનરલી એ મેગ્નેશિયમ EDTA અને કેલ્શિયમ EDTA નો સંકીર્ણ બનાવીને એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો જે EDTA સાથેનો સંકીર્ણ છે એ સ્થાયી સંકીર્ણની રચના થાય. કેવી રચના થાય? કેલ્શિયમ અને મેગ્નેશિયમનો કે Ca2+ અને Mg2+ નો EDTA સાથેનો સંકીર્ણ, તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ EDTA સાથે સ્થાયી સંકીર્ણની રચના કરે, સ્થાયી સંકીર્ણ બનાવે. અને આ જે સ્થાયી સંકીર્ણની રચના કરે છે ને એ સ્થાયી સંકીર્ણને પોતાના વર્ણાત્મકતાને આધારે તમે જુદો પાડી શકો. વર્ણાત્મકતા એટલે કે પસંદગીને આધારે આનો સ્થાયીતા અચળાંક હોય, અને એ સ્થાયીતા અચળાંકના આધારે તમે એની વર્ણાત્મકતા એટલે પસંદગી તો તમારે કેલ્શિયમ સાથે EDTA નો ક્ષાર બનાવો છે કે મેગ્નેશિયમ સાથે બનાવો છે, એના આધારે એના પ્રક્રિયક હોય. કદાચ મેં તમને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર વર્ણાત્મક ઉદ્દીપકની વર્ણાત્મકતાની વાત કરી હતી કે તમારે ફોર્માલ્ડિહાઇડ જોઈ છે, મિથેનોલ જોઈ છે, બરાબર, કે મિથેનાલ જોઈ છે. એના આધારે આપણે ઉદ્દીપક છે એનો ઉપયોગ કરતા હતા. સેમ અહીંયા તમે એની વર્ણાત્મકતાના આધારે એના અથવા તો એની જે સ્થાયી સંકીર્ણ બનાવે છે તો એનો સ્થાયીતા અચળાંક હોય, બરોબર. સ્થાયી સંકીર્ણ માટેનો શું હોય? સ્થાયીતા અચળાંક હોય. β4 એને કહેવાય, આપણા સિલેબસમાં નથી, બરોબર. એ CFSC થિયરીની અંદર આવે, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, એની અંદર એ સ્થાયીતા અચળાંકની વાત આવે. એના આધારે તમે કેલ્શિયમ અને મેગ્નેશિયમના EDTA ને એની આની અંદરથી જુદો પાડી શકો, બરાબર છે. ઓકે, આ વાત થઈ આપણે પહેલા ભાગની અંદર વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનની. હવે આપણે વાત કરવાની છે નંબર 2 પોઈન્ટ ઉપર, જે પોઈન્ટનું નામ છે ધાતુ કર્મ વિધિમાં, બરોબર. કે ધાતુ કર્મ વિધિની અંદર ક્યાં ઉપયોગ થાય? બહુ તમને સરસ અને સારી રીતે ખબર છે, બરોબર, કે ધાતુના નિષ્કર્ષણમાં ક્યાં ઉપયોગ થાય? ધાતુના નિષ્કર્ષણમાં. બહુ તમને સારી રીતે ખબર છે કે ગોલ્ડ અથવા તો અહીંયા તમારે ધાતુ કઈ હતી, ગોલ્ડ અથવા તો સિલ્વર, તમે હવાની હાજરીમાં અને પાણી સાથે એનું મિશ્રણ બનાવ્યું હતું ત્યારે જનરલી આપણે આવું બન્યું હતું AuCN2-. અને આ AuCN2- જે બન્યું હતું એની પછી આપણે ઝિંક સાથે રિએક્શન કરી હતી. તમને યાદ હશે કદાચ, હું તમને સંતુલન નથી કરતો આ પ્રક્રિયાનું. ઝિંક સાથે પ્રક્રિયા કરી અને આપણે આવું બનાવ્યું, તમને યાદ હશે, બરોબર. ZnCN4 2- પ્લસ AU ની વાત કરો તો AU ને Zn ની વાત કરો તો Zn. તો આમાંથી ધાતુનું આપણે નિષ્કર્ષણ કર્યું હતું. સેકન્ડ, તમને ખબર છે ધાતુના શુદ્ધિકરણમાં ક્યાં ઉપયોગ થાય? ધાતુના શુદ્ધિકરણમાં. તમને કદાચ ખ્યાલ હશે, મેં તમને કદાચ કાલે જ વાત કરી હતી
કે નિકલ છે એનું કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજન બનાવીને આપણે બાષ્પશીલ સંયોજન બનાવ્યું હતું, નિકલ ટેટ્રાકાર્બોન. એટલે આ જે અશુદ્ધ સ્વરૂપ છે એનો આપણે 350 થી 450 કેલ્વિન તાપ ગરમ કર્યું, પછી 450 470 કેલ્વિન તાપ ગરમ કર્યું, પાછું આ તૂટી અને પાછું આપણે નવો પદાર્થ મળ્યો હતો, જેને આપણે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેતા હતા. યાદ આવે છે? તો આ ધાતુ કર્મવિધિની અંદર આ 2 પોઈન્ટ છે એ તમે લખી શકો અથવા તો બતાવી શકો આની અંદર. બરાબર. થર્ડ વનની અંદર જઈએ આપણે, ત્રીજા પોઈન્ટની અંદર જૈવિક પ્રણાલી. હું આ કંઈ નથી લખતો, રિએક્શન તમને ખ્યાલ છે ને, આપણે આ ચેપ્ટર બહુ સારી રીતે ભણી ગયા છીએ એટલે વાત નથી કરતો. બરોબર. જૈવિક પ્રણાલીમાં શું ઉપયોગ થાય? તો કે જૈવિક પ્રણાલીની અંદર પણ ઘણી બધી જગ્યાઓ પર ઉપયોગ થાય, ખાસ કરીને બરોબર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, જે કોના કારણે થાય? તો કે જે થાય ક્લોરોફિલના કારણે, અથવા તો ક્લોરોફિલની હાજરીમાં. તો આ ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંકીર્ણ છે. ક્લોરોફિલ કોનું સંકીર્ણ છે? મેગ્નેશિયમનું સંકીર્ણ છે. એવી જ રીતે જે હિમોગ્લોબિન છે આપણી પાસે, આપણા બ્લડની અંદર હિમોગ્લોબિન, આ હિમોગ્લોબિન એ પણ એફીનું સંકીર્ણ છે. અને આ હિમોગ્લોબિન તમને ખબર છે શેના માટે જવાબદાર છે? તો કે આપણા શરીરની અંદર O2 ના વહન માટે જવાબદાર છે, કે આપણા શરીરની અંદર બ્લડ છે એનું સર્ક્યુલેશન કરે. બરોબર. તો એ આયનનું સંકીર્ણ છે, આ Mg નું સંકીર્ણ છે. એવી જ રીતે વિટામિન B12, જેને તમે કહો છો સાયનોકોબાલ અમાઇન, આ વિટામિન B12 ને શું બોલાય? સાયનોકોબાલ અમાઇન, આ એનું નામ છે. બરોબર. આ વિટામિન B12 છે એ કોબાલ્ટનું સંકીર્ણ છે. અને વિટામિન B12 ક્યાં કામ આવે? તો કે તમને કદાચ ખબર હશે, પ્રણાશી આ રોગનું નામ છે. બરોબર. અને રક્ત અલ્પતા જેવા રોગની અંદર આનો ઉપયોગ ખૂબ જ થાય. બરોબર. વિટામિન B12 આ રોગની અંદર જે દવા આપવામાં આવે એની અંદર એ કોબાલ્ટનું સંકીર્ણ છે એ આપવામાં હોય છે. બરોબર. પ્રણાશ એટલે એન્ટીપર્નિયસિસ. બરોબર. રક્ત અલ્પતા, અને આ રોગની અંદર વિટામિન B12 છે અગત્યનું છે. એવી જ રીતે અમુક જૈવિક ઉદ્દીપક છે, ખાસ કરીને જૈવિક ઉદ્દીપક જેને આપણે ઉત્સેચક એવું નામ આપીએ. શું નામ આપીએ? જૈવિક ઉદ્દીપકને ઉત્સેચક. આવા 2 ઉત્સેચકો છે. એક કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને એક છે કાર્બોક્સી એનહાઇડ્રેસ. બરોબર. એક કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને એક છે કાર્બોક્સી એનહાઇડ્રેસ. આ કાર્બોક્સી પેપ્ટિડેઝ છે ને એ આપણા શરીરમાં પેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે. શું કરે? નિયમન કરે. પેપ્ટાઇડ શૃંખલાનું નિયમન કરે. બરાબર. આપણા શરીર છે એ પ્રોટીનનું બનેલું હોય. પ્રોટીન છે એ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય, ને આ પોલીપેપ્ટાઇડની શૃંખલાને વ્યવસ્થિત જોડવાનું કામ કાર્બોક્સી પેપ્ટિડેઝ A કરે. બરોબર. અને કાર્બોક્સી એનહાઇડ્રેસ એ કિડનીમાં પાણીનું નિયમન કરે. કે આપણા કિડનીની અંદર પાણી છે એની વ્યવસ્થાનું કામ છે એ કોનું છે? કાર્બોક્સી પેપ્ટિડેઝ A. કોનું કામ છે? કાર્બોક્સી પેપ્ટિડેઝ A. બરોબર. ચાલ, કાર્બોક્સી પેપ્ટિડેઝ A પેપ્ટાઇડ શૃંખલાનું નિયમન કરે, અને કાર્બોક્સી એનહાઇડ્રેસ એ કિડનીમાં પાણીનું નિયમન કરે. બરાબર. આ જૈવિક પ્રણાલીની વાત થઈ. હવે આપણે જવાનું છે સીધું ક્યાં જવાનું છે? આપણે ઉદ્યોગોની અંદર. કાર્બોક્સી એનહાઇડ્રેટની કાર્બોનિક એનહાઇડ્રેસ એવું છે, મારી ભૂલ છે ભાઈ, આઈ એમ સોરી ફોર ધેટ. કાર્બોનિક એનહાઇડ્રેસ. નંબર 4 પોઈન્ટ ઉપર જવું છે આપણે. નંબર 4 ની અંદર આપણે આપેલું છે ક્યાં જવાનું છે? આપણે ઉદ્યોગોમાં. કે ઉદ્યોગોમાં કઈ જગ્યા ઉપર સંકીર્ણ સંયોજનો છે એ અગત્યના છે.
એના ઉપર આપણે ચર્ચા કરી. બરાબર. તો ઉદ્યોગોમાં આમ તમે જુઓ તો ઘણી બધી જગ્યા ઉપર સંકીર્ણ સંયોજનો છે એ ઉપયોગી છે, પણ આપણને અમુક બાબતો છે એ આપેલી છે ને અમુક બાબતો છે એ આપવામાં આવેલી નથી. એક ખાસ કરીને ઉદ્યોગો માટેની વાત કરીએ તો આપણે જે AuCN2- અને AgCN2- આના દ્વારા આપણે Au અને Ag જે ધાતુ મેળવી હતી, એ ધાતુનો ઉપયોગ એ ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કરે. Au અને Ag નો ઉપયોગ ધાતુનો ઢોળ ચઢાવવા માટે ઉપયોગી છે. એ શેનો ક્યાં ઉપયોગ કરે એનો? ધાતુનો ઢોળ ચડાવવા માટે. અને ઇલેક્ટ્રોપ્લેટિંગ એવું બોલે. શું બોલે આને? ઇલેક્ટ્રોપ્લેટિંગ એવું કહેવાય. બરોબર. સેકન્ડ વન, બીજો ઉપયોગ જો આનો ખાસ કરીને કહીએ તો આલ્કીનનું હાઇડ્રોજનીકરણમાં ઉપયોગી થાય. હવે આની અંદર એક ઉદ્દીપક છે જેને વિલ્કિન્સન ઉદ્દીપક કહેવાય, એનો આ લોકો ઉપયોગ કરે છે. આલ્કીન એટલે આપણી પાસે થયું CH2 ડબલ બંધ CH2. હાઇડ્રોજનીકરણ એટલે પાણીનું ઉમેરણ. આમાં વિલ્કિન્સન ઉદ્દીપક છે. ઉદ્દીપકનું નામ શું છે? વિલ્કિન્સન ઉદ્દીપક. એનું સૂત્ર આવું છે RHCl PH3P થ્રાઇસ. આ સંકીર્ણ છે. અને રોહોડિયમ બોલે. શું બોલે? RH ને રોહોડિયમ. PH3P એટલે 3 ફિનાઇલ ને 1 ફોસ્ફરસ, ટ્રાયફિનાઇલ ફોસ્ફરસ ક્લોરાઇડ અથવા તો ક્લોરાઇડો રોહોડિયમ. બરોબર. આ એનું નામ થયું. તો આમાં સીધી ને સિમ્પલ વાત છે. H2 બંધ તૂટે ને એક બાજુ H ને એક બાજુ OH એટલે શું થઈ ગયું તમારું? તો કે CH3CH2OH. બરોબર. એટલે આને આલ્કીનનું હાઇડ્રોજનીકરણ એક વખત MCQ પૂછાયેલો હતો કે વિલ્કિન્સન ઉદ્દીપક છે એનું સૂત્ર કયું થાય, અથવા તો વિલ્કિન્સન ઉદ્દીપકનું કાર્ય શું? તો કે એ આલ્કીનનું શેમાં રૂપાંતર કરે? આલ્કોહોલમાં, અથવા તો આલ્કીનનું હાઇડ્રોજનીકરણ કરી દે. બરોબર છે. ત્યાર પછી ખાસ કરીને શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં શ્વેત અને શ્યામ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર જે આપણે ફોટા ધોવામાં આવે ને એની અંદર તમને ખબર છે સિલ્વર બ્રોમાઇડનું દ્રાવણ એક સંકીર્ણની રચના થાય. એમાં પહેલા શું હોય ખબર? સોડિયમ હાઇપોનું દ્રાવણ હોય. સોડિયમ હાઇપો એટલે આવું. હાઇપો એટલે બીજું કાંઈ નહીં, Na2S2O3. આને સોડિયમ હાઇપો કહેવાય. શું કહેવાય? સોડિયમ હાઇપો. હાઇપોનું દ્રાવણ જનરલી આને કે હાઇપો એટલે બીજું કાંઈ નહીં, S2O3 2- અને સોડિયમ એટલે આ બે જોડાય એટલે શું બને? Na2S2O3. હવે આની સાથે રિએક્શન થાય AgBr. કોની રિએક્શન થાય? AgBr. બરોબર. એટલે આની સાથેથી એક સંકીર્ણની રચના થાય અહીંયા AgS2O3 ટ્વાઇસ. એક ઉપર -2 છે તો બે ઉપર કેટલો થાય? તો કે -4. આ હોય +1 +1 -4 એટલે આ થઈ જાય અહીંયા 3-. આ સંકીર્ણ બને. જે સંકીર્ણ છે એ ફોટોગ્રાફીની નેગેટિવ માટે ઉપયોગ છે. આપણે ફોટો ધોયું એવું કહે ને એટલે એની નેગેટિવ છે. ઓરિજિનલ તો આપણે જેનો પાડ્યો હોય પોતે ઓરિજિનલ, જેનો પડ્યો હોય એ નેગેટિવ, જે ફોટો પડ્યો એ નેગેટિવ. એટલે ફોટાની નેગેટિવ છે ત્યાં આ સંકીર્ણ છે એની રચના થાય. બરોબર. એટલે એ સંકીર્ણનું નામ છે આપને આપેલું છે. બરોબર છે. ચાલો, એટલે આ એક નાની એવી બાબત છે, પણ આ તમારે ધ્યાન રાખવાનું. તમને રિએક્શન નથી આપી, પણ મેં તમને બુકની અંદર રિએક્શન સ્વરૂપે તમને આખી વસ્તુ છે એ સમજાવેલી છે. બરાબર. કે ફોટોને હાઇપોના દ્રાવણની અંદર ધોય એટલે આ પ્રકારની રચના છે એ તમારીની અંદર થાય. બરાબર. ચાલો, ત્યાર પછી છેલ્લો ભાગ, પાંચમો જે મુદ્દો તમારો લેવાનો હતો એ ઔષધો. અત્યારે લગભગ મારા ખ્યાલથી મોટા ભાગની ઔષધોની અંદર સંકીર્ણ સંયોજન છે એ ઉપયોગી છે. અને મોટા ભાગના ઔષધો અત્યારે હાલની અંદર પણ જે બને છે એની અંદર મોટી ભાગની ઔષધોની અંદર સંકીર્ણ છે એનો ઉપયોગ થાય છે.
ખાસ કરીને ચિકિત્સાની અંદર બરાબર કેન્સરની જે સારવાર માટેની જે પદ્ધતિ છે એની અંદર ઘણી બધી વખત બરાબર ઔષધો છે એ સંકીર્ણ સંયોજનવાળી હોય છે. ખાસ કરીને અમુક પ્રમાણની અંદર માનો કે આપણા શરીરની અંદર સીયુ અને એફીનું પ્રમાણ વધુ હોય ત્યારે બે પ્રકારની દવા છે એ વાપરવામાં આવે છે. એક ડિસ્ફેરોક્ઝાઇમ એવું કંઈક નામ છે, ડિસ્ફેરોક્ઝાઇમ બી, અને એક છે ડી પેનિસિલેમાઇન. આ ઔષધોના નામ છે. આ ઔષધોની અંદર આ ઔષધોનો ક્યારે ઉપયોગ થાય તો કે કોપર અને એફીનું પ્રમાણ વધુ હોય આપણા શરીરમાં ત્યારે ડિસ્ફેરોક્ઝાઇમ બી અને ડી પેનિસિલેમાઇન નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તમને કદાચ થોડુંક અઘરું લાગે નામ, પણ આપણે યાદ રાખવાનું છે, આમાં બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે, બરોબર. એવી જ રીતે આપણા શરીરમાં લેડનું પ્રમાણ વધુ હોય ત્યારે ઈડીટીએનો ઉપયોગ કરવામાં આવે અને કેન્સરની ગાંઠની સારવારમાં સિસ્પ્લેટિન અને એના અનુરૂપ એના જે સંયોજનો છે એનો ઉપયોગ કરવામાં આવે કેન્સરની ગાંઠની સારવારની અંદર, બરોબર. તો આ આપણી પાસે જે 5 મુદ્દાઓ હતા ઉપયોગની અંદર, ઉપયોગ તો હજી ઘણો બધો હોય પણ આપણે 5 મુદ્દાઓ આપેલા હતા અને આ 5 મુદ્દાઓની અંદર આપણે વાત કરવાની હતી કઈ કઈ જગ્યા ઉપર આનો ઉપયોગ છે એ થાય છે, બરોબર. સ્ટ્રક્ચર કદાચ જરૂરી નથી પણ કદાચ માનો ક્યાંક પૂછેલા હોય નીટ કે જેડબલઈ કે એની અંદર તો તમારે કામ આવે એટલા માટે આપણે સ્ટ્રક્ચર છે તમે લખીને સાથે સાથે આપેલા છે, બરાબર છે. તો આ પ્રમાણે 5 જગ્યા ઉપર વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં, ધાતુ કર્મ વિધિમાં, જૈવિક પ્રણાલીમાં, ઉદ્યોગોમાં અને ઔષધોમાં આનો ઉપયોગ કરવામાં આવે. મોટાભાગે કદાચ તમને મોટો પ્રશ્ન તો આમાંથી ન પૂછે પણ બાય ચાન્સ MCQ છે એ પૂછવામાં આવે. ઘણી વખત આ વિલ્કિન્સન ઉદ્દીપક છે અને શ્વેતશ્યામ ફોટોગ્રાફી છે એનું એક્ઝામની અંદર પ્રશ્નો છે એ પૂછાઈ ગયેલા છે. બાકી હવે આ જૈવિક પ્રણાલી કદાચ મારા ખ્યાલથી બાયોલોજી વાળાને બધાને આ ખબર જ હોય, ક્લોરોફિલ, હિમોગ્લોબિન, વિટામિન B12 ઉદ્દીપકની કદાચ એને ખબર હોય પણ કદાચ ન પણ હોય. ધાતુકર્મ વિધિ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. પાણીની કઠિનતા કદાચ તમે ન ભણ્યો તો હજી આપણે પાણીની કઠિનતા ભણવામાં આવશે, છેલ્લું ચેપ્ટર જે આપણું છે એની અંદર, બરાબર છે. તો મોટા ભાગની વસ્તુ તમારે સિલેબસની અંદર આવી જાય, અમુક ભાગ જ આની અંદર બાકી રહે છે જે તમે અભ્યાસ કરેલો કદાચ ન હોય ક્યાંય, અને અત્યારે આપણે અભ્યાસ કરી ગયા એટલે બીજું કંઈ બાકી નથી રહેતું. ઓકે, ચાલો અહીં સુધી આપણે રાખીએ આજના માટે. ફરી પાછા નવા ચેપ્ટર સાથે નવા લેક્ચરની અંદર આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી.